अस्सलाम वालेकुम। डायस पर बैठेલા ખાસ અગ્રણી મિત્રો, સામે બેઠેલા બહેનો ભાઈઓ, ઘણો લાંબો સમય થઈ ગયો અને ગરમી પર બધાને લાગતી હશે એવું મને લાગે છે એટલે હું મારું વક્તવ્ય બિલકુલ 5 થી 7 મિનિટમાં પૂરું કરીશ. એમાં બે ત્રણ વાતો મારે જે કહેવાની છે એ ખાસ તો આ સ્કૂલ સાથે આપ સૌના સંસ્મરણો જોડાયેલા છે. હમણાં જે બધા રજૂ કર્યા, અબ્દુલભાઈ બીજા બધા ઘણા બધાએ રજૂ કર્યા કે ભાઈ આ શાળામાં અમે આ રીતે અહીંયા આવતા હતા, તો એ એક એક પળ મને એક ફાયદો ઉપરવાળાએ એ કર્યો કે રાઇટર હોવાથી મેં જે મારી આત્મકથા લખી છે ઓટોબાયોગ્રાફી, એમાં ટંકારિયાની પ્રાઇમરી શાળાથી લઈને હાઈસ્કૂલથી લઈને સમગ્ર ગામ વિશે મેં જે ચિત્ર દોર્યું છે એ આપ સૌ વાંચો તો તમને સ્ટાટસ થઈ જશે કે મારું ગામ કેવું છે અને મારા ગામમાં કેવી પ્રગતિ થઈ છે. ડૉક્ટર સાહેબે જે વાત કરી, નેશનલ કેરેક્ટરની વાત કરી અને એમણે પુલની પણ વાત કરી, તો એક નાની સરખી 1 મિનિટની એક સ્ટોરી છે. હું તમને કહું કે 2 મિત્રો હતા અને પહેલાંના જમાનામાં શું હતું કે 1 થી 5 ગામમાં શાળા હોય અને બાકી 5 થી 7 ભણવાનું હોય તો દૂરના ગામ જવું પડે, એવી પદ્ધતિ હતી. તો 2 મિત્રો નદી ઓળંગીને સામે પાર જાય 5 થી 7 ભણવા. એમાં એક બહુ હોશિયાર વિદ્યાર્થી અને એક દલ વિદ્યાર્થી. તો કેટલીક વખતે પેલી ભૂખી ખાડી જેવી એ જતી હોય નદી, એમાં પાણી બી આવી જાય તો તે વખતે પેલો જે હોશિયાર છોકરો છે એવું કે હું એન્જિનિયર બનીને અહીંયા આ જે એ છે આપણે તકલીફ પડે જવા આવવામાં ગામના લોકોને, આપણે બધા સ્કૂલના વિદ્યાર્થીઓને, તો હું અહીંયા એન્જિનિયર બનીને ફિલ્મ બનાવીશ. અને એન્જિનિયર તો બની ગયો. એન્જિનિયર બન્યા પછી એને ફિલ્મ માટે રજૂઆત કરી અને ફિલ્મ પણ બનાવી. પણ એ જ્યારે શહેરમાં હતો ત્યારે લગભગ પુલને હજુ 8 કે 10 મહિના થયા હશે અને વરસાદ આવ્યો, જબરદસ્ત ભારે વરસાદ આવ્યો અને તે વખતે ગામના 15 થી 20 માણસો ખેંચાઈ ગયા. એમાં કેટલાક મરી ગયા, કેટલાકને ઘાયલ થયા અને એમને એનો મૃત્યુ પણ મળી ગયો. તે વખતે એને યાદ આવ્યું કે સારું મેં આ ભ્રષ્ટાચાર ના કર્યો હોત તો આટલા બધા માણસોનું મોત ના થત. એટલે શિક્ષણ બધું આપી દે છે એવું માનવાની જરૂર નથી. તો શિક્ષણ ક્યારે આપે એ હું તમને બતાવું કે મેં આગળ પણ ઘણી જગ્યાએ વાત કરી છે. આવી વાત અને એક વખત જ્યારે આપણા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ હતા એમને રૂબરૂ નહોતું હતું કે આપણી શાળાઓની અંદર બધા માર્ક છે પણ ઓનેસ્ટીના માર્ક નથી. રમતગમતના છે, ડ્રોઈંગના છે, બધાના છે, પણ ઓનેસ્ટીનો કોઈ માર્ક નથી આપણી પાસે. તો એ હોવા જોઈએ. તો હું આ શાળાના આચાર્યશ્રી અને શિક્ષક મિત્રોને એક વિનંતી કરું કે સંસ્કાર આપવા માટે પણ ઓનેસ્ટ બનવા માટે આપણે શું કરવું પડે. એમને અત્યારથી આપણે ઘર સુધીની સંસ્કાર આપવા હોય તો કેવી રીતે કરવાનું? તો એમને એક ડર મૂકો કે ભાઈ કોઈને પણ કોઈ વસ્તુ કોઈને પડી ગઈ હોય, મળે પેન, પેન્સિલ કે બીજું નોટબુક કે ગમે તે, તો એ શાળાના તો એક શિક્ષક પાસે યા હેડમાસ્ટર પાસે જમા કરાવી દે અને બીજે દિવસે પ્રાર્થનામાં એ જે વસ્તુઓ જેને જમા કરાવી હોય એને ધન્યવાદ આપે કે જેથી બીજા પણ એના જેવું અનુકરણ કરે કે ભાઈ આપણે આ રીતે કોઈ વસ્તુ ખોવાયેલી હોય આપણી નથી, આપણે પાછી આપવી પડે. એટલે ઘર સુધીને સંસ્કાર આપવાના, તો જ એ આગળ વધી શકે અને તો જ થઈ શકે. નેલ્સન માંડેલા એવું કીધું કે કોઈ દેશને તમારે બધું દેશ કરવો હોય તો એને શિક્ષણને તમે ખતમ કરી દો. શિક્ષણ ખતમ થઈ જાય તો બધું ખતમ થઈ જાય. તો શિક્ષણ એ આપણા માટે એક પાયાની જરૂરિયાત છે અને એ આપણે કરીએ છીએ. પણ જ્યારે આપણા પર કોઈક આફત આવી પડે ત્યારે એ કેટલું કામ લાગે છે એ આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ આ કેવી રીતે થઈ શકે છે. એટલે આપણા અત્યારે જે સ્કૂલ છે એ સ્કૂલ બની ગઈ એનો આનંદ તો ખરો, પણ ડૉક્ટર સાહેબે જે કહ્યું એ બી ઘણું સારી વસ્તુ કહ્યું કે ભાઈ અંગ્રેજો જૂની વસ્તુઓને સંભાળીને રાખે છે અને આપણે એને સંભાળીને રાખીને જો બીજી જગ્યાએ બનાવી હોય તો વધારે સારું થાય કે સંસ્મરણોમાં એ વસ્તુ ભેટ આપણી પાસે છે. તો હવે એને જ આપણે આગળ વધારવાની જરૂર છે. પણ અહીંયાના આપણા હેડમાસ્ટરશ્રી અને શિક્ષકોને મારી વિનંતી છે કે અહીંયા તમે આ સરસ કમ્પાઉન્ડ છે
તો એમાં આપણે થોડાક એવા ઝાડ રોપો કે જેનાથી તમારા બાળકોને એક છાંયો બી મળે અને ઠંડક પણ રહે, શાળાની આસપાસના વાતાવરણમાં ઠંડક પણ રહે. એટલે આવી મારી બે ત્રણ નાની નાની સૂચનાઓ છે એનો અમલ કરશો તો મને બહુ ખુશી થશે. અને જ્યારે જ્યારે તમારે કોઈ પણ વિદ્યાર્થીઓને કોઈ કામગીરીમાં કામ લેવા હોય તો એનું પહેલેથી તમે તૈયાર કરો. અમે જ્યારે ભણતા હતા ત્યારે અમારા ડૉક્ટર મેજી સાહેબ અહીંયા હાજર છે મોહમ્મદભાઈ, અમારા વખતમાં હાઈસ્કૂલની અંદર વક્તૃત્વ સ્પર્ધા રાખતા હતા. તો અમે વેરીફાઈ કરીએ, એક વિરોધમાં બોલે, એક ફેવરમાં બોલે. એટલે તે રીતે એમને વક્તૃત્વ આપવાની એમને પ્રેક્ટિસ કરે. એટલે તમે દર વીકે નહીં તો દર 10 દિવસે 15 દિવસે મહિનામાં 3 વાર વક્તૃત્વ સ્પર્ધા રાખો વિદ્યાર્થીઓની. તો જેથી એમનામાં ટેલેન્ટ આવે, કોઈ જગ્યાએ તમે એને હેન્ડલ કરી દો તો એ પોતે લખ્યા વગર પોતાની જાતે ગમે તેવું વક્તવ્ય આપી શકે. એટલે એમની અંદર વર્ષોથી જે સંસ્થાઓ આપણે જોઈએ એ આગળ જતાં એમના માટે બહુ ઉપયોગી બની જાય છે. અને મારી આત્મકથાના અંદર મને યાદ છે ત્યાં સુધી મેં મારા જેટલા બી શિક્ષકો પહેલા ધોરણથી લઈને હાઈસ્કૂલના છેલ્લા વર્ષ સુધી 11મું ધોરણ હતું, બધા જે અમારા સાહેબો હતા એમને બધાને બી યાદ કર્યા છે, એમની સાથેના પ્રસંગો બી યાદ કર્યા છે. એટલે અને એ સિવાય ઘણી બધી વાતો મેં મારી ઓટોબાયોગ્રાફીમાં, એનું નામ છે ઉડાન, અને જે ગુજરાતની આરામ સ્ટેટની કંપની છે, બહુ માતબર સંસ્થા છે પ્રકાશક તરીકે, તો એ મારી બુકો છાપે છે, મેં આ બુક છાપી છે ઉડાન. એટલે કહેવામાં ભાવાર્થ છે કે વિદ્યાર્થી ક્યારે આ કરતો થાય કે એને બચપણથી જો શિક્ષણ મળ્યું હોય તો જ એ કરી શકે સોલંકી સાહેબ. એટલે મને એવી અપેક્ષા રાખું છું કે આપણે બાળપણથી જ એમને શિક્ષણ આપો કે એને કોઈ દિવસ પછી તકલીફ ના પડે. આપ સૌએ મને શાંતિપૂર્વક સમજો અને મને અહીંયા બે વાતો કહેવાની તક મળી એ બદલ આપ સૌનો આભાર. અત્યારે આધુનિક કોમ્પ્યુટર અહીંયા ભવ્ય ગાર્ડન આવશે, સ્કૂલનો એન્ટ્રન્સ છે બરાબર ને, અને 35 લાખના ખર્ચે આની બાજુમાં સ્કૂલનો હોલ બને છે. હાજી આદમભાઈ લાલીના સહયોગથી એ હોલ બને બરાબર ને. હાજી આદમભાઈ લાલીના સહયોગથી 35 લાખના ખર્ચે હોલ બને છે અને એનું કામકાજ ચાલુ થઈ ગયું.